નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 27/12/2023 મુખ્ય સમાચાર. રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમાં વીર બાલ દિવસનો કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભાગ લીધો. 276 યાત્રીઓને લઈને ફ્રાન્સથી ભારત પરત ફર્યું વિમાન. 4ની પહેલા અટકાયત કરાઈ હતી. ગુજરાતથી 60 સાધુ સંતો અયોધ્યા જશે. પ્લેન ટ્રેનમાં 18 જાન્યુઆરીએ ભગવાન રામની નગરી પહોંચશે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા 31 જવાનોએ શહીદી વહોરી. હિન્દુ ધર્મ નથી તો અમુક લોકો માટે ધંધો છે. સ્વામી પ્રસાદ મૌર્ય. તંત્રીલેખ, ટાઈમ મશીન, પ્રલયનો ટંકાર અને પર્યાવરણના વિનાશનો હોરર શો. MCX પર સોનાના વાયદાના ભાવમાં ₹193 અને ચાંદીમાં ₹199ની તેજી. ગોલ્ડ ગીની વાયદો ₹662 ઉછળ્યો. ડેઇલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. રાજુએ સ્કાર્ફ અને સ્ટાર્ક વચ્ચેનો ભગો કર્યો. સાહિત્ય સંગીતનું વિશ્વ. વાર્તા રે વાર્તા, અનોખી મિત્રતા. પ્રતીક સોની. નિશાન. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા 82મી નિઃશુલ્ક યુવા નેતૃત્વ શિબિર યોજાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવા યજ્ઞના 3 વર્ષ પૂર્ણ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સંબંધોની આટાગૂટી અને મનગમતી સ્વરચિત પદ્ય ગદ્ય રચના ઉપર સાહિત્ય સર્જકોએ ખૂબ જ સુંદર રચના પ્રસ્તુત કરેલ છે. ડાંગ જિલ્લા સુબીર તાલુકાના નવા બનેલા કરજંડા આંગણવાડી કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ, વીજ કનેક્શન પણ નથી. પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિની બેઠક યોજાઈ. JSGIF સૌરાષ્ટ્ર રિજિયન આયોજિત તેમજ જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર પ્રાયોજિત ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. રસોઈ માટેનો ગેસનો સિલિન્ડર ખૂટી જતાં લાકડાથી ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી. મોગીબા ગર્લ્સ સ્કૂલમાં ભવ્ય વાર્ષિક મહોત્સવની રંગારંગ ઉજવણી. ગુજરાત સાહિત્ય અકાદમી સંયુક્ત ઉપક્રમે કાવ્યાભિષેક કાર્યક્રમ મનાવ્યો. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડૉક્ટર સુભાષ આપટેનો પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સન્માન સમારંભ યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ .com.